નમસ્કાર મિત્રો, જૈન સેવામાં આજે શનિવાર હું આપની સમક્ષ આજે આઈપીઓ કઈ રીતે ભરવો જોઈએ, આઈપીઓ ભરતી વખતે કયા કયા પોઈન્ટર્સ ધ્યાનમાં રાખવા જોઈએ તેના વિશેની ઇન્ફોર્મેશન આપીશ. ફર્સ્ટ, જ્યારે પણ આપણે આઈપીઓ એપ્લાય કરતા હોઈએ છીએ ત્યારે એના ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈ અને સોશિયલ મીડિયાના હાઇપ જોઈ અને આઈપીઓ એપ્લાય કરતા હોઈએ છીએ. તો સૌપ્રથમ આઈપીઓ એપ્લાય કરતી વખતે કયા કયા પોઈન્ટર્સ ધ્યાનમાં રાખવા જોઈએ? તો પહેલું, તો માર્કેટની કરંટ સિચ્યુએશન શું છે? માર્કેટ બુલિશ છે, માર્કેટ બેરિશ છે કે માર્કેટ પછી વોલેટાઇલ છે, તે તમારે ચેક કરવું જોઈએ. જ્યારે બુલિશ માર્કેટ હોય ત્યારે ઘણી બધી ખરાબ કંપનીઓ પણ માર્કેટમાં આઈપીઓ લઈને આવતી હોય છે, તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે બુલિશ સેન્ટિમેન્ટ વખતે કયા આઈપીઓ એપ્લાય કરવા જોઈએ અને કયા આઈપીઓને એવોઇડ કરવા જોઈએ. સેકન્ડ નંબરની અંદર, તમે જે પણ આઈપીઓની અંદર એપ્લાય કરી રહેલા છો, જે પણ કંપનીના આઈપીઓમાં એપ્લાય કરી રહેલા છો, તે કંપનીનો બિઝનેસ શું છે, તેના કસ્ટમર શું છે, તેની પ્રોડક્ટ કઈ રીતની છે, માર્કેટમાં તેની રેપ્યુટેશન્સ કેવી છે, તેનો રેવન્યુ ગ્રોથ કેવો છે, કંપનીની પ્રોફિટેબિલિટી કેવી છે, તે દરેક વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ. આ દરેક વસ્તુઓ તમને આઈપીઓના રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સમાં જોવા મળશે. સેકન્ડ નંબરમાં, કંપનીનો ઓબ્જેક્ટિવ શું છે, આઈપીઓ લાવવા પાછળનું કંપનીનું કારણ શું છે. એક, કંપનીને એક્સપાન્શન્સ કરવા માટે છે તો દેટ ઇઝ બેસ્ટ. કંપનીને ડેટ રીપેમેન્ટ કરવા માટે છે, એટલે કે કંપનીએ લોન લીધેલી છે તો તેનું ડેટનું રીપેમેન્ટ કરવા માટે છે. કંપનીની વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ કરવા માટે છે. જનરલ કોર્પોરેટ પર્પઝ છે કંપનીનો. અને લાસ્ટની અંદર, કંપની જો એના એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર્સ કંપનીના માંથી એક્ઝિટ થઈ જાય છે તો સ્વાભાવિક વસ્તુ છે તે કંપનીની અંદર આપણે ચેક કરવું જોઈએ, તે કંપનીના આઈપીઓ એપ્લાય કરતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ. અહીંયા મેં એક એક્ઝામ્પલ આપેલા છે. આઈપીઓ એ કે જે કંપની 80% મેન્યુફેક્ચરિંગની અંદર કામ કરે છે અને 20% એની વર્કિંગ કેપિટલ યુઝ કરે છે, જ્યારે કંપની બી જે આઈપીઓ લઈને આવે છે એ 80% ડેટ રીપેમેન્ટ કરે છે અને 20% એનો જનરલ કોર્પોરેટ પર્પઝ છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે કંપની બી ની અંદર આપણે ચેક કરવું જોઈએ, એ આઈપીઓ ભરતી વખતે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. થર્ડ નંબરના પોઈન્ટની અંદર, આઈપીઓની સાઇઝ કેટલી છે. આઈપીઓ ની સાઇઝ જેટલી મોટી હોય એટલો કંપનીની પ્રોફિટેબિલિટી, કંપનીની રેવન્યુ એટલી મોટી હોવી જોઈએ. જો આઈપીઓ મેઇન બોર્ડની અંદર આવતો હોય તો તેના કયા કયા પોઈન્ટર્સ ધ્યાનમાં રાખવા જોઈએ, અને આઈપીઓ એસએમઈમાં આવતો હોય તો કયા કયા પોઈન્ટર્સ ધ્યાનમાં રાખવા જોઈએ તે આપણે ચેક કરવું જોઈએ. જનરલી મેઇન બોર્ડ વાળા આઈપીઓની અંદર સેબીના રૂલ્સ અને રેગ્યુલેશન્સ વધારે હોય છે, જ્યારે એસએમઈ આઈપીઓની અંદર સેબીના રૂલ્સ રેગ્યુલેશન્સ ઓછા હોય છે અને એની અંદર કોન્સન્ટ્રેશન રિસ્ક અને લિક્વિડિટી રિસ્ક પોસ્ટ લિસ્ટિંગ પછી થોડુંક વધારે પડતું જોવા મળતું હોય છે. નેક્સ્ટ, ફોર્થ નંબરનો પોઈન્ટ છે કંપનીનો રેવન્યુ ગ્રોથ. તમે જે કંપનીની અંદર આઈપીઓમાં એપ્લાય કરી રહેલા છો તે કંપનીનો રેવન્યુ ગ્રોથ શું છે. કંપની જો 20% યર ઓન યર જો રેવન્યુ ગ્રોથ કરતી હોય તો તે કંપની સારી કહેવાય, તેનો સ્ટેડી રેવન્યુ ગ્રોથ હોવો જોઈએ. પણ જેનો વોલેટાઇલ રેવન્યુ ગ્રોથ હોય, એટલે કે એક વર્ષની અંદર કંપનીએ આઈપીઓ લાવતા પહેલા એનું રેવન્યુ વધારે બતાવ્યું હોય અને ત્યારબાદ પાછલા વર્ષોની અંદર આઈપીઓની અંદર ઘણી બધી વખત રેવન્યુમાં ફ્લક્ચ્યુએશન જોવા મળતું હોય છે, તો એવા આઈપીઓને એવોઇડ કરવો જોઈએ. કંપનીના આઈપીઓ ભરતી વખતે ઇન્ડિકેટર્સ કયા ધ્યાનમાં રાખવા જોઈએ? તો અહીંયા હું તમારી સમક્ષ થોડાક ઇન્ડિકેટર્સ વિશેની માહિતી આપી રહેલો છું. એની અંદર ફર્સ્ટ ઇન્ડિકેટર્સ છે રિટર્ન ઓન ઇક્વિટી, આરઓઈ. આરઓઈ 15% કરતા વધારે હોવું જોઈએ. આરઓઈ કઈ રીતે કેલ્ક્યુલેશન્સ થાય છે તેની ઇન્ફોર્મેશન્સ અહીંયા એની ફોર્મ્યુલા બેઝડ આપેલી છે. વિડીયો બહુ જ લાંબો ન બને તે માટે હું અહીંયા એને શોર્ટની અંદર ઇન્ફોર્મેશન આપી રહેલો છું. ત્યારબાદ તમારે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય ચેક કરવું જોઈએ. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય 15% કરતા વધારે હોય તો ધી બેસ્ટ છે. દરેક કંપનીના ડેટ ટુ ઇક્વિટીને રેશિયોને ધ્યાનમાં રાખવા જોઈએ. ડેટ ટુ ઇક્વિટી રેશિયો લેસ ધેન 1% ઇટ્સ ગુડ. ટોટલ કંપનીનું ડેટ વર્સેસ કંપનીના શેર હોલ્ડરની ઇક્વિટી અહીંયા ધ્યાનમાં લેવાતી હોય છે. કંપનીનું પ્રોફિટ માર્જિન કેટલું છે. પ્રોફિટ માર્જિન મોર ધેન 10% હોય તો એ ઇન્ડસ્ટ્રીઝ માટે સારું કહેવામાં આવે છે.
આવે છે તો પ્રોફિટ માર્જિન આપણે ચેક કરવું જોઈએ. ત્યારબાદ કંપનીનો પી રેશિયો, પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો, એના પિયર્સની સાથે તમારે કમ્પેરિઝન્સ કરવું જોઈએ કે પિયર્સનો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો શું છે અને કંપની જે આઈપીઓ લઈને આવે છે તે કંપનીનો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો શું છે, તે દરેક વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવી જોઈએ. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કંપનીનો જ્યારે આઈપીઓ આપણે સબસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ એની પહેલા એની એન્કર બુક આવતી હોય છે. જો આ એન્કર બુકની અંદર મોટા મોટા મ્યુચ્યુઅલ ફંડના નામ હોય, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ છે, એચડીએફસી છે, કોટક છે, એક્સિસ છે, વગેરે મ્યુચ્યુઅલ ફંડ્સના નામ હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે કંપનીની અંદર આ બધા એન્કર ઇન્વેસ્ટરોને ઇન્ટરેસ્ટ વધારે છે, કંપનીનું સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે અને આઈપીઓ ના લિસ્ટિંગની અંદર તમને સારો ગેઇન થવાના ચાન્સીસ છે. માટે તમારે એન્કર બુક આઈપીઓ ભરતા પહેલા ધ્યાનમાં લેવી જોઈએ. ગ્રે માર્કેટનું પ્રીમિયમ જીએમપી આ કોઈ ઇન્ડિકેટર નથી. જીએમપી અનઓફિશિયલ ઇન્ફોર્મેશન છે. જનરલી આપણે આઈપીઓ ભરતા પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમને જોઈ એપ્લિકેશન્સમાં ગ્રે માર્કેટ પ્રીમિયમને જોઈને એપ્લોય કરતા હોઈએ છીએ, પણ આ એક અનઓફિશિયલ અને અનઓથોરાઇઝડ ઇન્ડિકેટર છે. તમારે ગ્રે માર્કેટ પ્રીમિયમ ધ્યાનમાં ન લેવું જોઈએ. ઘણી બધી વખત ગ્રે માર્કેટ પ્રીમિયમ્સ જે છે એના આધારે લોકો આઈપીઓમાં સબસ્ક્રાઇબ કરતા હોય છે, પણ તમારે ચેક કરવું જોઈએ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ એનું સસ્ટેનેબલ જો કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ થતું હોય તો સારું, પણ જો ગ્રે માર્કેટ પ્રીમિયમ વોલેટાઇલ હોય આઈપીઓની ડેટ આવ્યાથી આઈપીઓ સબસ્ક્રાઇબ કે આઈપીઓનો બંધ ના થાય ત્યાં સુધી, તો તમારે ચેક કરવું જોઈએ. જેટલું ગ્રે માર્કેટ પ્રીમિયમમાં વોલેટાલિટી વધારે હોય એ કંપનીના આઈપીઓને જનરલી એવોઇડ કરવો જોઈએ. આઈપીઓની અંદર ટોટલ 3 દિવસો તમને હોય છે, ફર્સ્ટ ડે, સેકન્ડ ડે અને થર્ડ ડે. તમારે આઈપીઓ ફર્સ્ટ ડે એપ્લાય નથી કરવાનો, તમારા આઈપીઓ સેકન્ડ ડે પણ એપ્લાય નથી કરવાનો, તમારે આઈપીઓ લાસ્ટ ડે એટલે કે થર્ડ ડે એપ્લાય કરવાનો છે. પણ આઈપીઓ એપ્લાય કરતા પહેલા તમારે ચેક કરવાનું રહેશે કે આઈપીઓ કોણે કેટલો સબસ્ક્રાઇબ કરેલો છે. રિટેલ ઇન્વેસ્ટર્સ કે જે તમારા મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ છે એ રિટેલ ઇન્વેસ્ટર્સ કેટેગરીની અંદર આવે છે. એ ફિગરને આપણે ન જોવી જોઈએ એટલી બધી. તમારે આ ક્યુઆઈબી અને એનઆઈઆઈ ની ફિગર્સને જોવી જોઈએ. જો ક્યુઆઈબી ને ઇન્ટરેસ્ટ વધારે હોય તેવા આઈપીઓમાં જ આપણે સબસ્ક્રાઇબ કરવો જોઈએ, તેવા આઈપીઓને જ આપણે ધ્યાનમાં લેવો જોઈએ. જેમાં રિટેલ પાર્ટિસિપેશન્સ વધારે હોય તે આઈપીઓને જનરલી આપણે એવોઇડ કરવો જોઈએ. ક્યુઆઈબી એ એવા ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે કે જે લોકો આઈપીઓના દરેકે દરેક પ્રોસ્પેક્ટ્સને ધ્યાનમાં રાખી અને આઈપીઓને એપ્લાય કરતા હોય છે. ધન્યવાદ, થેન્ક યુ. હું પારસ શાહ. આપને આજની ઇન્ફોર્મેશન્સ કેવી લાગી તે વિશે જરૂરથી જણાવશો. થેન્ક યુ.